નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાકશક્તિ ન્યૂઝ. આવે છે અગત્યના સમાચાર. બેકાબુ બનેલી એસયુવીનો અકસ્માત, 3ના મોત. કારનું ડિવાઈડર બાદ થાંભલે અથડાતા ભૂકો, મૃતદેહો ટ્રેક્ટરથી ખેંચી બહાર કાઢ્યા. દાહોદ અમદાવાદ હાઈવે પર એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. લીમખેડાના ઢરેલા નજીક ટર્નિંગ પાસે કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર બાદ વીજળીના થાંભલે અથડાતા 3 લોકોના મોત થયા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે મૃતદેહોને ટ્રેક્ટરથી ખેંચી બહાર કાઢવી પડી હતી. અકસ્માત અંગે મળતી માહિતી મુજબ મહારાષ્ટ્ર પાસિંગની એક એસયુવી કાર લીમખેડાના નજીક ઢેલા ટર્નિંગ પાસે ડિવાઈડર સાથે અથડાયા બાદ થાંભલે અથડાતા કારનો ભૂક્કો બોલી ગયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે થાંભલાના પણ ટુકડા થઈ ગયા હતા. આ ગંભીર અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા, જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું છે. મૃતકોની ઓળખ મહારાષ્ટ્રના પૂનાના અભિષેક યાદવ અને સચિન બેરાદાર તરીકે થઈ છે. બંનેના મૃતદેહોને લીમખેડા ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યારે સારવાર દરમિયાન મૃત્યુ પામેલા ચાલકના મૃતદેહને દાહોદ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. મધરાતે કારનો અકસ્માત થતાં આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા, જેમણે પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જે બાદ વહેલી સવારે સ્થળ પર ભેગા થયેલા સ્થાનિકો વિડીયોમાં જણાવી રહ્યા છે કે અકસ્માત એટલો ગંભીર હતો કે લાઇટના થાંભલાના પણ ટુકડા થઈ ગયા છે, જ્યારે કારનું તો પડીકું વળી ગયું છે. અમે રાત્રે ટ્રેક્ટરથી બાંધીને મૃતદેહોને બહાર કાઢી હતી. લગભગ 100 ફૂટ દૂર જઈને પડ્યું છે. આ ઉપરાંત પડીકું વળી ગયેલી કારમાંથી જે જગ્યાએથી મૃતદેહ બહાર કાઢ્યા ત્યાં પડેલા લોહીના ડાઘ જોઈને પણ અકસ્માતની ગંભીરતા સમજી શકાય છે. રિપોર્ટર જિગ્નેશ બારિયા.